આણંદ જિલ્લાના ચિખોદરા ગામે આવેલા ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં વહેલી સવારે અચાનકથી જ ભીષણ આગ લાગી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી। ફટાકડાના મોટા જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ અને પરિસ્થિતિ વધુ ભયજનક બની। ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા। લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ફાયર ફાઇટરોએ આગને નિયંત્રણમાં લેવા સતત મહેનત કરી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ અંગે માહિતી સામે નથી આવી, પરંતુ સંપત્તિને ભારે નુકસાન થયું હોવાની આશંકા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું। આ ઘટનાએ ફરી એકવાર ફટાકડા ગોડાઉનમાં ફાયર સેફટીના નિયમોના પાલનને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે। તાત્કાલિક ધોરણે આણંદ ફાયર બ્રિગેડની 3 ટીમ રવાના કરેલ, કારણ કે ગોડાઉનમાં નાનું મોટું બધી મટીરિયલ હતું કે ભાઈ જે પતંગના દોરા હતા બધું મિક્સ હતું અને એના લીધે આગ વધુ ના પ્રસરે અને બાજુના ગોડાઉનમાં પણ દારૂખાનું ને બધું હોય તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી અને સંપૂર્ણ રીતે પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવી આપેલ છે। કોઈ પણ જાતની કોઈને પણ ઈજા થયેલ નથી।